બિલેશ્વર મંદિર हाँ बिलासपुर मंदिर છે આનો ઇતિહાસ કે पांच भैरव पांच दिल्ली पांच वडला બરોબર અને આ શિવજી છે સ્વયંભૂ પ્રગટ થયેલા છે સમજ એક માતાજી હતા માંડાવરના એને બધી માતાજી બહુ પુરાણી છે તમે કેટલા વર્ષથી અહીં પૂજા કરો છો હું 11.5 વર્ષ છે આ દાદા છે એ પૂજા કરે છે હા પૂજા કરો છો તમે આ નદીનો શું વિશેષતા છે નદી ત્રિવેણી સંગમ નદી છે ત્રણ નદી ભેગી થાય હા ત્રણ એ? નદી ગાંજેસરી મધુવંતી ને ગાંજેસરી મધુવંતી અને ઓજત અચ્છા ત્રણ નદી અહીં ભેગી થાય આ કયું ગામ કહેવાય હા વાટડીમાં આવે ઓમ 5 ગામ વધારે સમજાઈ ગયું સારું સારું તો મિત્રો આજે આપણે આવ્યા છીએ બિલ્લેશ્વર મહાદેવ મંદિર વાજડી ગામ વિસાવદર તાલુકો આ બિલ્લેશ્વર મહાદેવ મંદિરના પૂજારી બિલ્લેશ્વર મહાદેવ મંદિરની અંદર જે શ્રીદલ અને બાદી જ્યાં વાજડી ગામની સીમની અંદર ઝાંઝેશ્રી અને ઓજત આ બે નદીઓ અહીંયા આ એ સ્થળ છે આ પાણી દેખાઈ રહ્યું છે એ જ નદીનું પાણી છે અને આ મંદિર છે આ વિષ્ણુ શંકર ખૂબ જ જોરથી આપણે ભગવાન શ્રી કૃષ્ણની ખબર હશે કે ભગવાન શ્રી કૃષ્ણ પાંચજન્ય નામનો શંખ વગાડતા હતા દેવદત્ત નામનો જે શંખ હતો એ દેવદત્ત નામનો શંખ વગાડતા હતા પ્રોંડ નામનો જે શંખ હતો એ પ્રોંડ નામનો શંખ ભયાનક કર્મ કરવા વાળા ભીમસેન એ પોતે વગાડતા હતા પુષ્પક નામનો જે શંખ હતો એ રાજા યુધિષ્ઠિર વગાડતા આવી રીતે આ વિષ્ણુ શંખ કહેવાય છે આ વિષ્ણુ શંખને આપણે બિલ્લેશ્વર મહાદેવના મંદિરના પટાંગણની અંદર આપણે વગાડવો અવાજ કરે છે પાંચજન્ય ઋષિકેશો દેવદત્તમ ધનંજય કૃંડમ દંડમો મહાશંકર